ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પાઠ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન આપણો લાસ્ટ વિડીયોમાં પૂર્ણ થયો. આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની અંદર પહેલો પ્રશ્ન છે, નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય. સમજો બરાબર. પરીક્ષામાં પણ તમે પ્રશ્ન બરાબર સમજતા નથી અને તમારા જવાબ ખોટા પડે છે, એક બે માર્કની અંદર, અને તમારા માર્ક પછી ઓછા આવે છે. અહીંયા બોક્સ મેં નથી બનાવ્યા, પણ એક શબ્દ છે, હું સમજાવું છું, તમે બરાબર ધ્યાનથી સમજજો. પદાર્થ એક આખો બોક્સની અંદર છે એ અલગ બોક્સમાં છે. ત્રીજા બોક્સમાં અપારદર્શક છે, ચોથા બોક્સની અંદર પડછાયો છે અને પાંચમા બોક્સમાં બનાવે છે, ફક્ત બનાવે. હવે આ જે પાંચે પાંચ 1 2 3 4 ને 5 બોક્સ છે તેનું આપણે એક આખું વાક્ય બનાવવાનું છે અને વ્યવસ્થિત એને ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીંયા થશે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે. સમજ પડે છે? જે 5 બોક્સમાં આડા અવળા શબ્દ આપેલા છે તે શબ્દનો ઉપયોગ કરીને આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. એટલે પહેલા અપારદર્શક આવશે, પછી પદાર્થો, પછી પડછાયો અને પછી બનાવે અને છેલ્લે આવશે છે. એટલે આખું વાક્ય આપણે કેવું બનશે? અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે. પ્રશ્ન 2 છે, નીચેના પદાર્થોને પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો. સમજો, અપારદર્શકમાં વર્ગીકરણ કરવાનું છે, પારદર્શકમાં, પારભાષકમાં, પ્રકાશિત અને અપ્રકાશિત. પ્રકાશિત એટલે એ પદાર્થ પ્રકાશ આપે છે કે નથી આપતો. સમજ પડે છે? નીચેના શબ્દ તમે ધ્યાનથી બરાબર સાંભળજો. હવા, પાણી, ખડકનો ટુકડો, ખડક એટલે એક પથ્થરનો ટુકડો, એલ્યુમિનિયમની સીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ચઢીએ છે તે સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ. ધુમ્મસ હમણાં તમે જુઓ, વાદળવાળું વાતાવરણ રહે છે તો ધુમ્મસ ખૂબ જોવા મળે છે. બરાબર બહાર નીકળીને અવલોકન કરજો તો ધુમ્મસ તમને જોવા મળશે. ત્યાર પછી દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ એટલે કે બેટરી, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો અને ચંદ્ર. આમાંથી આપણે અપારદર્શક પદાર્થ શોધવાના છે. અપારદર્શકમાં આવશે ખડકનો ટુકડો કે જેની આરપાર જોઈ શકાતું નથી, લાકડાનું પાટિયું છે, એલ્યુમિનિયમની સીટ છે, અરીસો. તમને થશે અરીસાની તો આરપાર જોઈ શકાય? ના. પ્રવૃત્તિ યાદ કરો, મેં બતાવેલી છે. કાચની આરપાર જોઈ શકાય છે, અરીસામાં તમે તમારું પ્રતિબિંબ જુઓ છો, એટલે અરીસો અપારદર્શક પદાર્થ છે. યાદ રાખજો. સીડી, લોખંડનો લાલચોળ ટુકડો, છબી એટલે કે ફોટો, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ એ પણ પારદર્શક નથી. દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠું, પ્રકાશિત ટોર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર, આ બધા અપારદર્શક પદાર્થો છે. હવે લખીશું પારદર્શક, જેની આરપાર જોઈ શકાય તેવા પદાર્થો: હવા, પાણી, સાદી કાચની પ્લેટ અને સેલોફેન પેપર. આ બધા જ પ્રવૃત્તિમાં મેં તમને પદાર્થો બતાવેલા છે. હવે લખીએ પારભાષક પદાર્થો. તો પ્લાસ્ટિકનું પડ કે જે અર્ધપારદર્શક છે, ધુમ્મસ, ધુમાડો, આ બધા પારભાષક પદાર્થો છે. હવે લખીશું પ્રકાશિત પદાર્થો. લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટોર્ચ, કેરોસીનનો સ્ટવ, સૂર્ય અને આગિયો. આ બધા પ્રકાશિત પદાર્થો છે જેમાંથી પ્રકાશ આપણને જોવા મળે છે. લોખંડને પણ તમે જુઓ, ખૂબ ગરમ કરવામાં આવે તો લાલચોળ થઈ જાય છે, એટલે એનો પ્રકાશ પડે છે. બરાબર છે? ત્યાર પછી ગેસ તમે ચાલુ કરો તો જુઓ, ગેસની બર્નર જ્યારે સળગે છે ત્યારે એ પણ પ્રકાશ ફેલાવે છે. હવે લખીશું અપ્રકાશિત પદાર્થો. હવા, પાણી, ખડકનો ટુકડો,
એલ્યુમિનિયમની સીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દિવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું અને ચંદ્ર. ચંદ્રને પણ પોતાનો પ્રકાશ નથી. સૂર્યના પ્રકાશને કારણે ચંદ્ર પ્રકાશિત થાય છે, એટલે ચંદ્ર અપ્રકાશિતમાં આવશે. યાદ રાખજો. પ્રશ્ન 3, શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે? કેવી રીતે? હા, આવું બની શકે. કારણ આના માટે એક નાનો ટોર્ચ એટલે કે એક બેટરી અને નક્કર નળાકાર. વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરવાની અને તેની સામે નળાકારને આડો પકડી રાખવાનો. તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર તમે મેળવો અને પડછાયો એ તમને વર્તુળાકાર મળશે. લંબચોરસ પડછાયો મેળવવા માટે બેટરી ચાલુ કરી એની સામે નક્કર નળાકારને શિરોલંબ એટલે કે હવે ઊભો રાખવાનો છે. પહેલા આડો રાખેલો હતો, હવે ઊભો રાખવાનો છે અને ભીત પર કે મોટા કાગળ પર એનો પડછાયો મેળવતા આપણને એ લંબચોરસ મળશે. પ્રશ્ન 4, સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે? અંધારામાં દેખાશે? કાચમાં તમારું મોઢું દેખાશે? અરીસામાં નહીં દેખાય. ના, અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં, કારણ કે રૂમમાં શું છે? અંધારું. પણ જેવી તમે લાઇટ ચાલુ કરશો તો તમને તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાશે. કારણ શું છે? કારણ સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે. આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં અને પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ પણ રચાશે નહીં. તો આની સાથે આપણા સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની સમજ પૂર્ણ થાય છે અને પછીના વિડીયોમાં આપણે વધારાના પ્રશ્નના જવાબની સમજ મેળવીશું. I have you now.